પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામે એક ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી છે। વીજ ટ્રાન્સફોર્મરમાં થયેલા ધડાકા બાદ લાગેલી આગમાં ખેડૂતનું પિયત માટેનો મોંઘા ભાવનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગની લપટમાં પિયત માટે રાખેલા 200થી વધુ પાઇપના બંડલ અને 2 મશીન અને પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામ્યો છે। આ દુર્ઘટનામાં ખેડૂતને લાખો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે। સમી પંથકમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। યોગ્ય સુવિધાના અભાવે ખેડૂત પોતાની વર્ષોની કમાણી ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। તંત્ર દ્વારા નુકસાનીનું વળતર અપાય તેવી માંગ ઉઠી છે। એમને શોર્ટ સર્કિટના કારણે ઘાસમાં આગ લાગવાથી મોટા પાયે નુકસાન થયેલ છે, જેમાં પાણીના પાઇપો, પાણીના 2 મશીનો અને ગાય માટે ઘાસચારા માટે રાખેલી સાર બધી બળીને ખાખ થઈ ગયેલી છે। પાટણ જિલ્લાની અંદર ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આ ખેડૂતોને વારંવાર આવું નુકસાન વેઠવાનો વારો આવે છે।